આજ તો આપણે આવી ગયા તા બનાફાના વાળે નાની મોટી સેવાના ભાગીદારી બનવાની પછી ભાઈબંધને આજે ગણી નાખ્યા પૈસા. જય માતાજી મિત્રો, આજ છે આપણો ડે 146 ને આપણે હવારમાં નીકળી ગયા હતા રાજુભાઈ અરે ખડ નાખવા જવાનું. ચડાવી દીધું સીધું ત્યાંથી વોરાવાડના ઢારમાં એમની માણકી થોડીક ભીમ પકડી પણ વાંધો ન આવ્યો, ચડી ગયો ને પહોંચી ગયા આપણા મિત્રના વાડે. ને આમાં આપણા વિડીયો જોવો એટલે પછી આપણે એમના અહીંયાથી લેવાનું હોય, જોકે ત્યાંથી જ લે બધા પણ તોય તે. અને પછી લઈ લીધી ગાડીઓ ભરીને ખડ. હો અચ્છા એમનો વાળો પાછો માયજનની એક્ઝેક્ટ સામે જ છે. હો એટલે તમારે કોઈક દી માયજનમાં આવવું હોય તો ત્યાંથી લઈને નાખી દેવું. અને પછી આપણે ભરી લીધું ગાડીઓ બધી બીજી અહીંયા આવે. અત્યારે આપણે આ મિની હલ્કને લઈને નીકળી ગયા ને પહોંચી ગયા બનાફાના વાડે. અને આપણે પહોંચ્યા હતા જ હલ્ક આવ્યો ને હલ્કનો અવાજ સાંભળ્યો તો બધી ગાયો જો બધી માવડીઓ મારા બેઠી સાંભળી જાય કે આવ્યું કે. પછી ત્યાંથી આપણે થઈ ગયા સેવા બેવા કરીને રિટર્ન. વરસાદનો અવાજ આવશે કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો, આપણી પાસે હાઈટેક ક્વોલિટી નથી એટલે. પછી ખાંડીપુરા પહોંચ્યા નીરુભા ભેગા થઈ ગયા. મેં કોઈ દાઢી બઢી કરાવો રાતે કોઈ બી નથી જતો કે હે ભેરવો આવ્યો. હજી ભેરવ દાદાની વાત કરી તો આ ભેરુજી મહારાજ આવી ગયા. એટલે ભેરુજી મહારાજ મને કે હાલ આપણે જવું છે બહાર. મેં કીધું ત્યાં જવું એ તો કે તું બે જાને મસ્ત જગ્યાએ જવાનું. મેં કહું મસ્ત જગ્યાએ જવા દે હાલ તને કીધું મસ્ત રીતે લઈ લો, મસ્ત લાગે તું કારો મહીશ. પછી મને બિહાડીને પરાયણે લઈ ગયો ને પછી મને કે આપણે બાયપાસ જવાનું છે. ઘરશાળા રોડે પહોંચ્યા હતા, 3 જણા આઈસ્ક્રીમની પેટીઓ લઈને જતા હતા. એમાં આ વાયરીઓ એ તો મારી ગયો અપાચીમાં લઈને જતો. મેં કહું છૂટાવાળો લાગે, હાથે કરીને દેખાડો કરતો લાગે. ને પછી આપણે ચડી ગયા રતનપર વાળા પુલે. ને આ જો મારી ગયો અહીંથી રિવરફ્રન્ટ ને એ બધું લાગે છે એવું જોરદાર સુખનગર. ને અંદર ગરો એ ભેગા ત્યાં આવું જો ઈકોન બીકો આડી પડે બાપુ ઉપાડેલા ગમે ત્યાંથી ગમે. અને પહોંચી ગયા આપણે વાડીએ સિદ્ધાર્થ થઈને. વાડી આમ હિંચકા બીચકા આમ રીંગણી ટમેટી લીંબુડી. ત્યાં તો આ ભાઈ આપણા નીકળ્યા સંજયભાઈ આપણા વિડીયો જોવા વાળા નીકળ્યા. ને મેં પૈસા આપ્યા એટલે આપણે તો હાથ મારી દીધો. મેં કહું ભાઈ નકરો પૈસો તે હો આટલો પૈસો અંબાણી પાસે નહીં હોય. कैसा लगा मेरा मजाक? પછી આપણે ગજરાજને વાળી લીધું, રિટર્ન ને જવા દીધું. માગી ઓલા કાચા માર્ગે ઘોડી ચમ માણકી હાલતી હોય રેવલ એમ હાલતું હતું. રેવલ બાઈકી. વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક શેર ને ફોલો કરતા જજો. ને યુટ્યુબની લિંક બાયોમાં જઈને સબસ્ક્રાઈબ કરી લેજો. આજના બ્લોગમાં એટલું જ તે. મળીએ કાલે. જય માતાજી.